જો તમારા પરિવારના ગ્રુપ હોય ને બધા ફેમિલી ગ્રુપ હોય વોટ્સઅપમાં, તો એમાં મેસેજ હું તો કહું છું જોઈ વિચારીને કરવાનું, કાં તો બધું ચેક કરીને કરવાનું. મારા હમણાં યાર જોરદાર ડખો થઈ ગયો. હમણાં મારે કાકાનો છોકરો ગાડી લાવ્યો છે નવી નક્કાર, બરાબર, તે એને ગ્રુપમાં ફોટો મૂક્યો છે, તે બધા નીચે કોંગ્રેચ્યુલેશન બધું લખ્યું હતું, પણ મેં તો જોયું જ નહોતું કે એને ગાડી લાવ્યો, ગ્રુપમાં ફોટો, બધાને કોંગ્રેચ્યુલેશન મેસેજ વાંચ્યા જ નહોતા. એ સવારે ગાડી લાવ્યો, બરાબર, અને મેં રાત્રે તમે જો એક મસ્ત સુવિચાર હતો ને એ ગ્રુપમાં ઠોક્યો. હવે સુવિચાર કયો હતો તમને ખબર છે? કે ઈમાનદારીથી જે લોકો જીવતા હોય ને એમને જ તકલીફ પડે છે, બાકી બૂચ મારવાવાળા તો ગાડીઓ લઈને ફરે. મેં પેલો ગાડી લાવ્યો છે કે બધું જોયું જ નહોતું, મેં ખાલી એમને સુવિચાર મૂકવા ખાતર મૂકી દીધો. એ જ તારા પાછો એ સવારે ગાડી લાવીને મેં હજુ સુવિચાર મૂક્યો કે બૂચ મારવાવાળા ગાડીઓ લઈને ફરે ને ઈમાનદારીવાળા તકલીફથી ફરે. મારા કાકાના છોકરાને હજી ઝઘડો ચાલે. ગ્રુપમાં બધું ચેક રાખવું, બાકી લોચા થાય. આ તો બધું થવાનું હોય થાય ને તમારા સુવિચારોમાં બધા ડખા પડે.